31મી ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ચાલુ વર્ષે યુવાઓમાં ક્લબ અને પાર્ટી પ્લોટ કરતાં ફાર્મ હાઉસનો ક્રેઝ વધારે જોવા મળે છે. મોટી ક્લબ્સમાં થતા આયોજનોને બદલે નાના ફાર્મ હાઉસમાં 30થી 40 મિત્રોના ગ્રુપના જમણવારના આયોજન કરવામાં આવ્યા. તો નવાઈની બાબત એ છે કે તે ચાલુ વર્ષે પ્રાઇવેટ પાર્ટીઓમાં વિદેશી નહીં પરંતુ દેશી જમણવારનું મેનુ ગોઠવાઈ રહ્યું છે. આ જમણવારમાં લીલી હળદર, ગાજરનો હલવો, તુવેર, રતાળુ, પેટીસ, શક્કરિયાનો શીરો, અડદિયા, રોટલા જેવા ભોજનની ડિમાન્ડ જોવા મળી રહી છે. દર વખત કરતાં પણ આ વખતે થોડુંક સારું લોકોને અનુભવ થઈ રહ્યો છે કે જે બહાર જે જઈને પાર્ટીઓ કરવાની અને એટલું બધું જોખમ લેવું, એટલે હવે પોતાની ફેમિલી સાથે પોતાના ફાર્મ હાઉસોમાં અથવા આપણા સંબંધીઓના પોતાના ફાર્મ હાઉસ હોય એની ઉપર જઈને લોકો ઘરના અને સોસાયટીના સાથે મળીને જમણવાર કરે અને બધા મળે, નવી મુલાકાત થાય અને રજાના દિવસે બધા એન્જોય કરે, એવું લોકોને વધારે ગમી રહ્યું છે. અને મને પણ ફોન પણ આવે છે કે 50 માણસનું 20 માણસનું એવું કોઈ પાર્ટી આપણે પર્સનલ ઘરના ફેમિલીની કરવી છે. તો સારા ઓર્ડર પણ બધાને મળી રહ્યા છે અને રોજગાર માટે પણ લોકોને પણ બહુ ફાયદો છે. અને પબ્લિક આપણા ગુજરાતની બહુ સમજુ પબ્લિક છે અને બધી સમજીને આવી રીતે પોતાની ફેમિલી સાથે જ પાર્ટી કરવા માંગે છે નવા વર્ષની. સમજો તો અત્યારે શિયાળાની બધી હળદરનું શાક છે, ટોટા છે, રોટલા છે, પછી હરિયાળી સૂપ છે, ટોટલ જે અત્યારે શાકભાજી જે ગ્રીન મળી રહી છે એ માધ્યમની જ બધી વસ્તુઓ બધા માંગે છે અને એન્જોય કરવા માંગે છે. નવા વર્ષની નવી શિયાળાની બધી વસ્તુઓ, હળદિયા પાક છે, ગાજરનો હલવો છે, એવી રીતની બધી વસ્તુઓ બધા ડિમાન્ડ કરે છે. પ્રણવભાઈ, હવે આખો આ 31 પબ્લિક જે પહેલાં પાર્ટી પ્લોટમાં જતી એ રીતે જ હવે જાય છે, પણ 10-15 ફેમિલી ભેગા થઈને કોઈનું વાડી હોય કે કોઈનું ફાર્મ હાઉસ હોય કે સારી એવી જગ્યા હોય તો 10-15 ફેમિલી ભેગા થઈને દેશી કાં તો અમારો નાસ્તો, થેપલા ડીશ ને એવું ગાંઠિયા લઈ જાય છે, કાં તો એ લોકો શાક રોટલા દેશી ને એ ટાઈપનું બનાવે છે. તો હવે એવો ક્રેઝ ઘણો બધો વધી ગયો છે. ઘણી બધી ઇન્ક્વાયરી આવી, અમને ઘણા બધા ઓર્ડર પણ છે અમારે 1-2 દિવસમાં કે 10-15 ફેમિલી હોય, 25-50 જણા હોય અને આખું આમ ચેન્જ થયું છે કે જે પહેલાં પાર્ટી પ્લોટમાં જતા બરાબર એની જગ્યાએ હવે આવી રીતે બધા ફેમિલી ભેગા થઈને દેશી ખાવાનું કરીને ગેટ ટુગેધર ટાઈપનું કરે છે. અલગ અલગ હોય, જેવી જેની રીતે વ્યવસ્થા ગોઠવી હોય, કોક શાક રોટલા બનાવે દેશી બરાબર, પણ એકદમ પ્યોર દેશી એમ બધી રીતે. અમારો ઓર્ડર હોય તો અમારું ગાંઠિયા જલેબી થેપલા ડીશ ને એવું બધું હોય, આ રીતનું હોય.